જો તમે સરકારી નોકરી માટે કે બીજી કોઈ અન્ય એડમિશન માટે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો આ વિડીયો અને આ જાહેરાત તમારા હજારો રૂપિયા બચાવી શકે એમ છે. પણ સવાલ એ છે કે આની અંદર કઈ એક્ઝામ કવર થશે, આ બેનિફિટ કોને મળશે અને આ શરૂઆત ક્યારથી થશે. પણ જો બીજી વાત એ પણ છે કે રાજ્ય સરકાર જો યોજના લાગુ પાડે છે તો જે રાજ્યની એક્ઝામ જે આવે છે, જેમ કે આપણી જીપીએસસી છે, પોલીસ છે, ટાટ ટેટ છે, એ બધીના ઉમેદવારો પણ લાભ લઈ શકશે કે નહીં લઈ શકે. હવે જે ગરીબ ઘરના અને મધ્યમ વર્ગના જે મિત્રો છે એમની એક પરિસ્થિતિ એ હોય છે કે એ લોકો એમની ફેમિલીની દશા અને દિશા બંને બદલી શકે એનો સૌથી બેસ્ટ રસ્તો છે એજ્યુકેશન. એજ્યુકેશનમાં જ્યારે જે લોકો થોડા આગળ જાય, કોઈ નોકરી માટે તૈયારી કરતા હોય, કોઈ એડમિશન માટે તૈયારી કરતા હોય, તો એનું જે કોચિંગ છે એ કોચિંગમાં કોઈ તમને ગવર્મેન્ટ બેનિફિટ નથી. તમારે એની હાઈ ફીસ પે કરવી પડતી હોય છે અને જીપીએસસી યુપીએસસી જેવા ક્લાસીસ માટે તમારે લાખો રૂપિયાની પણ ફીસ પે કરવી પડતી હોય છે. તો મોદી સાહેબે લાલ કિલ્લા પરથી એવી જાહેરાત કરી છે કે ઓનલાઈન ફ્રી કોચિંગ આપશે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. પણ આ ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાઓ જેમ કે યુપીએસસી, બેન્કિંગ, એસએસસી, રેલવે એના માટે જ છે કે એમાં મેડિકલ છે, એમબીએ છે અને એન્જિનિયરિંગની જે એક્ઝામ થતી હોય છે, નીટ છે, જેઈ છે, એમના માટે પણ આ છે. એવી કંઈ જાહેરાત હજુ કરી નથી. અને પ્લસ આનો બેનિફિટ કોને મળશે, કઈ રીતે બેનિફિટ આનો લેવો, એવી સંપૂર્ણ ગાઈડલાઇન્સ આવવાની હજુ બાકી છે. બીજી વસ્તુ કે જો રાજ્ય સરકાર આપણી લાગુ પાડે તો આપણને પણ જીપીએસસી માટે, પોલીસ માટે, ટાટ ટેટ માટે આનો બેનિફિટ મળી શકે એમ છે. પણ એ બધું આવનારા દિવસો બતાવશે કે આ બેનિફિટ ખરેખર કોને મળવાનો છે. અને આ યોજના હજુ આપણને કંઈ ખબર નથી, પણ ખરેખર બહુ સારા ન્યૂઝ છે. કેમ કે આપણે કીધું એમ કે હજારો રૂપિયાની ફીસ આપણે પે કરતા હોઈએ છીએ પ્રાઇવેટ કોચિંગમાં. જીપીએસસી યુપીએસસીમાં તો લાખો રૂપિયાની ફીસ પે કરતા હોઈએ છીએ. તો જો આ ખરેખર સારી રીતે એક્ઝિક્યુટ થાય અને સરસ આનો અમલ થાય તો આપણને બહુ સારો બેનિફિટ મળે એમ છે. ભાઈ બીજી વસ્તુ એ કે તમે લોકો આ ન્યૂઝ સાંભળીને તમારા કોચિંગ ક્લાસીસ તમે જો જોઈન કરવાના હો નજીકના ભવિષ્યમાં, તો એ તમે આઈડિયાને સ્ટોપ ના કરતા. કોઈ તમે કોર્સ પરચેસ કરવાના હો તો એને પણ હાલ તમે કંઈ ડિલે ના કરતા. કેમ કે આ તો હજુ જાહેરાત કરી છે સાહેબે, હજુ આનો એક ડ્રાફ્ટ બનશે, યોજના બનશે, અને અપ્રુવલ લેવામાં આવશે, એમાં ચેન્જીસ થશે અને ક્યારે લાગુ પાડે છે, કઈ રીતે એક્ઝેક્ટલી લાગુ પાડે છે જોવાનું રહેશે. અને એક્ઝિક્યુટ સારી રીતે કરે તો બહુ કામની વસ્તુ છે. પણ આમાં માત્ર એઆઈનો યુઝ કરીને વિડીયો બનાવીને મૂકી દેશે એ આપણને ખ્યાલ નથી. ટીચર્સને હાયર કરશે એ પણ ખ્યાલ નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેમાં આપણે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પણ સારી સ્કૂલોમાં જઈને ભણી શકતા હોય છે, એ રીતે અમલ કરશે એ પણ આપણને ખબર નથી. એટલે આ યોજના એક્ઝેક્ટલી કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે જોવાનું રહેશે. તો સારી રીતે થાય તો બહુ સરસ છે. પણ હાલ જે આપણે ચાલે છે તૈયારીઓ એ ચાલુ રાખવાની છે. તમે પ્રાઇવેટ કોચિંગમાં જતા હો, કોર્સ પરચેસ કરતા હો તો એ ચાલુ રાખજો. અને વધારે માહિતી આવશે તો આપણે વિડીયો જરૂર બનાવીને મૂકીશું. એના માટે સબસ્ક્રાઈબ કરીને જોજો. અને તમને લાગે છે કે આ યોજનાથી ખરેખર લાભ થશે? કેમ કે સરકારી યોજના છે, સરકારી સ્કૂલોની જેમ જો આ એ રીતે ભણાવશે તો પછી એ ડાઉટફુલ છે કે કઈ રીતે આપણને બેનિફિટ થશે. એટલે તમને કેવું લાગે છે આના પર એ બી તમે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી કરતા રહેજો.